પડતરના હિસાબો એટલે કે કોસ્ટિંગ 1 માં ગયા વિડિયોની અંદર આપણે અભ્યાસક્રમની સંપૂર્ણ જાણકારી મેળવી. મેં ત્યારે સ્પષ્ટતા કરી હતી કે યુનિટ 1, 2, 3, 4 યુનિટ 1 ની અંદર બે બાબતો પડતરના હિસાબો અને માલસામાનના હિસાબો. પડતરના હિસાબોનો અભ્યાસ કરવો જરૂરી બને. પડતર કોને કહેવાય, પડતરના ખ્યાલો, વ્યાખ્યા અને પડતરનું વર્ગીકરણ. ખાસ કરીને થિયરિકલ સબ્જેક્ટની અંદર પડતરના હેતુ અને પડતરના મહત્વ હું વાંચી દઉં તો આછો પાછો ખ્યાલ આવી જાય. પણ પડતરનું વર્ગીકરણ જે છે એ પડતરનું વર્ગીકરણ બહુ અગત્યની બાબત છે. કારણ કે પડતર મેં કાલે વિડીયોની અંદર પડતર પત્રકની વાત કરી હતી. પડતર પત્રક, આ પડતર પત્રકની અંદર માલ સામાન, મજૂરી, પ્રાથમિક પડતર, કારખાના ખર્ચ, કારખાના પડતર, ઓફિસ ખર્ચ, ઓફિસ પડતર, વેચાણ ખર્ચ, વેચાણ એટલે કે કુલ પડતર. રોજ લખવાનું થાય કારણ કે આમાંથી જ આપણે સમજવાનું છે. કોઈ પણ જ્યારે તમે અહીંયા મૂકો છો ખર્ચ એ કુલ અને જેટલાનું ઉત્પાદન કરતા હો તો એના વડે તમે ભાગો એટલે એકમ દીઠ મળે. અને એકમ પડતર પત્રક કહેવાય. મેં યુનિટ 1, 2, 3 એની અંદર આપણે માલસામાન, મજૂરી, યુનિટ 2 પ્રત્યક્ષ મજૂરી, પછી ઓવરહેડ ખર્ચા એટલે કે પરોક્ષ ખર્ચા, આ 3 ચેપ્ટરો શીખીએ તો આ એકમ પડતર આવે. એકમ પડતર જે છે એ સેમેસ્ટર 4 કોસ્ટિંગ 2 માં આવશે. તો અહીંયા આ 3 ચેપ્ટરનો અભ્યાસ કરવો એ પહેલા પડતર કોને કહેવાય આપણે પડતરના હિસાબોમાં શીખીશું. પડતરનો સામાન્ય અર્થ એક એવો નીકળે છે કે આમ જોઈએ તો પડતરના હિસાબોનો સૌપ્રથમ ઉદ્ભવ 1875 માં જ્હોન વોકરે કર્યો. તેને પોતાના પુસ્તકમાં પડતર અંગેની પહેલી નોંધ કરી 1875. ત્યારબાદ ક્રમશઃ 1890 માં તે વિશેના પુસ્તકો પ્રગટ થયા. 1919 માં ઇંગ્લેન્ડમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટની સ્થાપના થઈ, જેને આપણે ICWA ના નામથી ઓળખીએ છીએ. ઇંગ્લેન્ડની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ વર્ક એકાઉન્ટ આપણે CS ICWA ની જે વાત કરીએ છીએ એ મૂળ શરૂઆત અહીંથી થઈ. આ સંસ્થા ભારતની અંદર 1944 માં સ્થાપના થઈ અને 1959 ની અંદર આ અંગેનો કાયદો પસાર થયો અને હાલ આ અમલમાં છે. સુધારા વધારો થયા કરે છે. મુખ્ય બાબત કે પડતરના હિસાબોની આપણે પ્રારંભિક માહિતી મેળવી. પડતરની શરૂઆત ક્યારે થઈ? હવે અગત્યની બાબત એ છે કે આનાથી ફાયદા શું? અભ્યાસક્રમની અંદર પડતરના ફાયદા પણ જાણવા જરૂરી છે. એમાં પહેલું જ કીધું છે કે પડતર ના હિસાબો તૈયાર કરવાનો પહેલો જ ફાયદો એ છે કે તમે કોઈ પણ વસ્તુની એકમ દીઠ પડતર નક્કી કરી શકો કે એક વસ્તુ મને કેટલામાં પડે છે, એક વસ્તુ હું કેટલામાં બનાવી શકું, એક વસ્તુ પાછળ કેટલો નફો કમાઈ શકું અને એ વસ્તુ હું કેટલામાં વેચી શકું. આ પહેલો ફાયદો. બીજો ફાયદો એમ કીધું છે કે વેચાણ કિંમત નક્કી કરી શકે. દાખલા તરીકે આપણે બજારની અંદર વસ્તુ ખરીદવા જઈએ અને વેચકને પૂછીએ કે આ વસ્તુ કેટલાની છે, પણ એ વેચનાર છે પોતાનો નફો સમાયેલો હોય પછી જ વસ્તુની વેચાણ કિંમત કહેતો હોય. પણ એ પહેલા ઉત્પાદક છે વસ્તુ કેટલામાં બની, કેટલો નફો કમાવો, એના સરવાળાને જે મેં સ્પષ્ટતા કરી એ કુલ પડતર પત્રક આવું બનાવવું પડે. અહીંયા જે છે એ કુલ પડતર મળે. હવે આની અંદર પ્લસ નફો કરે એટલે જે કિંમત મળે એ વેચાણ કિંમત મળે. તો પડતરનો બીજો ફાયદો છે વેચાણ કિંમત નક્કી થઈ શકે. ત્રીજું સરખામણી માટે ઉપયોગી થાય. સરખામણી એટલે દાખલા તરીકે હું કોઈ વસ્તુ બનાવું છું, હવે હું એ વસ્તુ બનાવી લીધા પછી હું બજારમાં વેચવા જાઉં
તો એના જેવી જ બીજી વસ્તુ એનાથી સસ્તામાં વેચાતી, તો મારે શું કરવું? મારી વસ્તુ વેચાશે નહીં, કાં તો મારે મારી વસ્તુની ક્વોલિટી એટલે કે ગુણવત્તા એ વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે એવું સાબિત કરવું પડે. તો મને કમસે કમ ખ્યાલ તો હોવો જોઈએ કે એને મારા કરતાં એની વસ્તુ સસ્તી કેમ છે. તો એ જાણવા માટે મારે જે કાંઈ કરવું પડે એ પડતરમાં જ થાય. તો પડતર પત્રકની અંદર અથવા તો પડતરના હિસાબોને કારણે આ ત્રીજો ફાયદો એટલે કે તમે સરખામણી કમ્પેરિઝન કરી શકો. હરીફાઈના યુગની અંદર દરેકે પોતાની પડતર જાણવી જરૂરી છે. ત્યાર પછી બગાડની માહિતીનો ખ્યાલ આવી શકે. આ તો સ્વાભાવિક બાબત છે કે તમે તમારો જે કાચો માલ એટલે કે રો મટીરીયલ જે ઇનપુટ કરો છો અને પછી ઉત્પાદિત એકમમાં સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે ત્યારે તમે દાખલ કરેલા કાચો માલ જેટલો જ ઉત્પાદન કરો છો એથી ઘટાડો આવે છે તો તમારો બગાડ કહેવાય. તો આ બગાડ પડતરની તૈયારી તમે કરશો તો બગાડનો ખ્યાલ આવે છે. પછી આવે છે નફા અને ખોટ જાણી શકાય. સૌથી અગત્યની બાબત છે કોઈ પણ ધંધાર્થી, વેપારી, ઉદ્યોગ કે ઔદ્યોગિક ક્ષેત્ર એ આખરે પોતાનો આશય નફો કમાવાનો હોય છે. તો એક વસ્તુ પાછળ કેટલો હું નફો કમાઉં છું, વર્ષ દાડે કેટલો કુલ નફો કમાઉં છું એ જાણવા માટે તેની હિસાબો તૈયાર થતા હોય છે. ખાસ કરીને એક વસ્તુ પાછળ મને કેટલો નફો મળવો જોઈએ આ જાણવા માટે જે હિસાબો તૈયાર થાય તેને પડતરના હિસાબો કહેવાય. આ પડતરના અથવા તો પડતરના ખ્યાલની અંદર અથવા પડતરના હિસાબોની અંદર આ પણ સૌથી અગત્યની બાબત છે. પછી એને કીધું છે કે કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું કે બંધ કરી દેવી એનો નિર્ણય અંગેની જાણ પણ મને પડતરના હિસાબોમાંથી થઈ શકે. મેં કાલે આકૃતિ દ્વારા તમને સ્પષ્ટતા કરી હતી કે તમે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એટલે કે ચલિત ખર્ચની રેખાઓ જ્યાં બે છેદે છે તેને આપણે સમતૂર બિંદુ કહીએ છીએ. તો કમસે કમ મને જે વસ્તુ પાછળ થતો ખર્ચ એ વસ્તુમાંથી મને મળી રહે એટલું તો કમસે કમ મારે ઉત્પાદન કરવું જોઈએ. જો હું એથી ઓછું ઉત્પાદન કરીશ તો મને ખોટ જશે અને એથી વધુ ઉત્પાદન જેમ જેમ હું કરતો જઈશ તો મને એ નફો થશે. દાખલા તરીકે હું કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા જાઉં છું અને મારો સ્થિર ખર્ચ ધારો કે 100 રૂપિયા છે તો એનો અર્થ એ થયો કે હું એક વસ્તુનું ઉત્પાદન કરું તો પણ 100 છે અને 100 વસ્તુનું ઉત્પાદન કરું તો પણ 100 છે. તો 1/100 અને 100/100 એટલે એનો અર્થ એ થયો કે એકમ દીઠ અહીંયા 100 છે તો અહીંયા 1 છે. તો હવે મારે મારો ચલિત ખર્ચ મૂકવો પડે. તો ચલિત ખર્ચ હું મૂકવા જાઉં, ધારો કે એકમ દીઠ ચલિત ખર્ચ હંમેશા માટે સરખો હોય. જો એકમ દીઠ ચલિત ખર્ચ 2 રૂપિયા આવતો હોય તો હું અહીંયા +2 કરું તો એ વસ્તુ મને 102 માં પડે છે. અહીંયા હું +2 કરું તો એ વસ્તુ મને 3 રૂપિયામાં પડે છે. તો મારો જેમ જેમ ઉત્પાદન વધારતો થાવ તેમ એકમ દીઠ સ્થિર ખર્ચ ઘટતો જાય છે. એકમ દીઠ ચલિત ખર્ચ છે સરખો રહે છે. તો મારે ક્યાં સુધી ઘટાડવો એનું એક ચોક્કસ લેવલ હોય છે. તો આ જાણકારી મળી રહે એ પડતરના હિસાબોમાં હોય છે. માટે કહ્યું કે કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું, ક્યારે બંધ કરવું એ વિશેની માહિતી છે પડતરના હિસાબોમાંથી મળી રહે છે. ત્યાર પછીની બાબત છે કે વેચાણ કિંમતમાં કેટલો વધારો કે ઘટાડો કરવો તે બાબત સૌથી અગત્યની છે. મારો નફો કમાવાનું ક્ષેત્ર નક્કી છે પણ મારી આવેલી પડતર એની અંદર કયો ખર્ચ હું ઘટાડીશ તો મારી પડતર નીચે આવશે. પડતર નીચે આવશે, નફાનું પ્રમાણ સરખું રાખો તો મારી આપોઆપ વેચાણ કિંમત નીચે આવશે. આજે બજારની અંદર આપણે ચાઇનાનો વિરોધ કરીએ છીએ પણ બજારની અંદર ચાઇનાની વસ્તુ આપણને સસ્તી મળે છે કારણ કે એની પડતર જ નીચી છે. તો ખાસ કરીને અહીં બજારની અંદર વેચાણ પછીની સેવાઓ, વસ્તુની ગુણવત્તા, વસ્તુની કિંમત, વસ્તુ વેચક તરીકેની ભૂમિકા ઘણા બધા પરિબળો કામ કરતા હોય પણ સૌથી વધુ પ્રાયોરિટી આપવામાં આવતી હોય તો વસ્તુની કિંમતની છે. તો વસ્તુની વેચાણ કિંમત છે નક્કી કરવા માટે તેને પડતર અને પડતરના હિસાબોનો ખ્યાલ મેળવવો જરૂરી છે. આ વાત કરી ને પડતરના હિસાબો એટલે કે પડતરના હિસાબોના ફાયદાની વાત કરી. એક સિક્કાની બે બાજુ છે. જેટલા ફાયદા છે એટલી જ એની સામે મર્યાદાઓ પણ છે. આ મર્યાદાઓને આપણે કંટ્રોલમાં રાખીએ, મર્યાદાઓનો અભ્યાસ કરીએ તો આપણે ફાયદા છે એ વિશેષ મળતા હોય છે. તો સામે પક્ષે આપણે પડતરના હિસાબોને મર્યાદાને પણ જાણીએ. આટલી બાબતોની ગુણગાન ગાઈ લીધા પછી એવું નથી કે પડતરના હિસાબો શ્રેષ્ઠ છે પણ એની આંશિક મર્યાદાઓ છે.
મર્યાદાની અંદર અભ્યાસક્રમની અંદર એમ કીધું છે કે પડતરના હિસાબો આમ બિનજરૂરી છે. કયા સંદર્ભમાં બિનજરૂરી છે એની પણ સ્પષ્ટતા કરીએ તો જોવા મળે છે કે પડતરના હિસાબો ન કરવામાં આવે અને પડતરના હિસાબોનો અભ્યાસ નથી કર્યો એ પણ પોતાના પડતરના હિસાબો તૈયાર કરી શકે છે. બીજી બાબત એને એમ કહ્યું છે કે આ પદ્ધતિ ખર્ચાળ છે. કેમ ખર્ચાળ છે? કારણ કે ગણતરી કરવા જઈએ તો એ હિસાબો તૈયાર રાખવા પડે, માણસોની જરૂર પડે, એ સંદર્ભની અંદર ખર્ચાળ છે. ત્રીજું એને કીધું છે કે ઇજારાયુક્ત ઉદ્યોગ માટે બિનજરૂરી છે. તો સ્વાભાવિક છે કે ઇજારાયુક્ત બજાર એટલે પોતે એક જ વેચક છે, એક જ ઉત્પાદક છે, એને વસ્તુની કિંમત કરવાની નક્કી કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે એના કોમ્પિટિટર એટલે કે હરીફ પેઢી જ નથી. તો આવી કંપનીઓએ કે આવા ઉત્પાદકોએ પોતાની પડતર કાઢવાની જરૂર નથી, તો એને માટે બિનઉપયોગી છે. ચોથું એને સ્પષ્ટતા કરતા બતાવે છે કે ભાઈ પડતરના હિસાબોની જો વાત કરીએ તો એની મર્યાદાની અંદર થોડી બાબત એવું પણ છે કે ભાઈ ખોટા નિર્ણયોમાં પ્રતિકૂળ અસર આપે છે. એટલે કે જ્યારે તમે કોઈ પડતર કાઢવા જાઓ છો અને કોઈ નિર્ણય લેવાનો થાય તો પડતર પદ્ધતિની આ એક મર્યાદા રહેલી છે, ખામી રહેલી છે. અને છેલ્લે એમ કીધું છે કે ગણતરી સરળ નથી, થોડી ઉચવાળા ભરેલી છે. તો સ્વાભાવિક છે કે જે ઉત્પાદક પોતે પોતાની મર્યાદામાં રહી અને કાર્યરત હોય છે તો એને જ્યારે ગણતરી કરવાની થાય ત્યારે પડતરના હિસાબોની અંદર થોડી અંશે ગણતરી કરવી પડે છે. તો આ આપણે વાત કરી પડતરના હિસાબો કોને કહેવાય, પડતરનો ઇતિહાસ એટલે કે પડતરના ઉદ્ભવ સ્થાન ક્યાંથી થયું હતું, પડતરના ફાયદાઓની પણ આપણે વાત કરી ઉદાહરણ સાથે, પડતરની મર્યાદાઓની પણ વાત કરી. પડતરની મર્યાદાઓ ફાયદાની કમ્પેરિઝનમાં બહુ એટલી બધી નથી, પણ વાસ્તવિકતા જોવા જઈએ તો પડતરના હિસાબો દરેક કંપનીઓ તૈયાર કરતી જ હોય છે અને પડતરના હિસાબો અંગેનું જ્ઞાન દરેક ઉત્પાદકે જાણવું જરૂરી છે. મોટી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ તો પોતાની કોસ્ટ એ સ્વાભાવિકપણે કાઢતી જ હોય છે, પણ નાના વિદ્યાર્થી પેઢીઓએ પોતાની હરીફાઈ સામે ટકી રહેવા પડતર અંગેનું જ્ઞાન એટલે કે પડતરના હિસાબો તૈયાર કરવા જ પડે છે અથવા તો પડતરના હિસાબો અંગેની જાણકારી પ્રાપ્ત કરવી પડે છે. આ વાત થઈ પડતરના હિસાબો, પડતરના ફાયદાઓ અને પડતરની મર્યાદાઓ. મેં હમણાં જ સ્પષ્ટતા કરી તેમ પડતરના હિસાબોની અંદર આપણે એકમ પડતર પત્રક બનાવવું પડે છે, જેની અંદર માલસામાન, મજૂરી, પ્રાથમિક પડતર, કારખાના ખર્ચ, ઓફિસ ખર્ચ, વેચાણ ખર્ચ એ બાબતોની આપણે જાણકારી મેળવતા હતા. હવે ચેપ્ટરની અંદર બીજી બાબત આવે છે પડતરનું વર્ગીકરણ. પડતરનું વર્ગીકરણ. પડતરનું વર્ગીકરણ અભ્યાસક્રમની અંદર એને 6 રીતે કરેલું છે. એક પડતરના તત્વો મુજબ, બીજું કામગીરી મુજબ, ત્રીજું સ્વરૂપ કે વર્તન પર, નંબર 4 સમયને અનુલક્ષીને, નંબર 5 પેદાશ કે મુદતને આધારે અને નંબર 6 સંચાલકીય નિર્ણય માટે. આનો તલસ્પર્શી આપણે અભ્યાસ કરવો જ પડે. માટે અહીંયા સૌથી પહેલા પડતરના વર્ગીકરણ એટલે કે કોસ્ટ ક્લાસિફિકેશનની અંદર પડતરનું વર્ગીકરણ જાણવું જરૂરી છે. સૌથી પહેલી બાબત પડતરના તત્વો મુજબ જોવા જઈએ તો એની અંદર પડતરના તત્વ મુજબ જોવા જઈએ તો પ્રત્યક્ષ પડતર અને પરોક્ષ પડતર. આ પડતરનું વર્ગીકરણ સ્વાભાવિક છે કે આપણે ક્રમાનુસાર નેક્સ્ટ વિડિયોની અંદર જોશું. અહીંયા આપણે પડતર અંગેનો આંશિક ખ્યાલ પ્રાપ્ત થયો.